સારું, ફરી એક વખત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌ તાલીમાર્થીઓનું હું એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસની અંદર મારે જે તમારી સાથે વાત કરવાની છે તે વિષય છે કોમ્પ્યુટર કન્સેપ્ટ. તે વિષય છે કોમ્પ્યુટર કન્સેપ્ટ. અગત્યનો વિષય છે અને એને સમજવા માટે જેને કહેવાય કે બહુ જેને વાસ્ટ વિષય છે. કોમ્પ્યુટરના કન્સેપ્ટને સમજવો આપણા સૌને માટે સૌથી વધારે અગત્યનું છે. દરેક જણ પોતાના મનમાં વિચારો કે કોમ્પ્યુટર કઈ કઈ વસ્તુથી બને છે. ફરી એક વખત આજે આપણે બધાને સવાલને જવાબ તો કરીશું જ. મારા પ્રશ્નો તો રહેશે જ, અને કારણ કે મેં તમને પહેલા પણ કીધું હતું કે હું સત્યનારાયણની કથા કરતો નથી. પ્રશ્નો રહેશે અને પ્રશ્નોના જવાબો તમારે બધાએ મને યુ હેવ ટુ આન્સર ઇટ. તમારે બધા પ્રશ્નોના જવાબો જેને કહેવાય કે આપવાના છે. તો મિત્રો, કોમ્પ્યુટર કઈ કઈ વસ્તુઓથી બનેલું છે? કોણ જવાબ આપશે? કઈ કઈ વસ્તુઓ દ્વારા કોમ્પ્યુટર બને છે? કોમ્પ્યુટર કઈ કઈ વસ્તુઓ દ્વારા બને છે? તમે બધા અનમ્યુટ કરીને જવાબ આપી શકશો. કોમ્પ્યુટર કઈ કઈ વસ્તુઓથી બને છે? શેનો સમૂહ છે? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો દાખલા તરીકે કોઈ એક વૃક્ષ છે, તો એ વૃક્ષ શેનું બનેલું હોય? તો એ વૃક્ષ, એની અંદર પાંદડા હોય, એની અંદર એનું થડ હોય, એના મૂળ હોય, એનું ફળ હોય, એના ફૂલ હોય. આ બધી જ વસ્તુઓ બનીને કોઈ એક ટ્રી, એક વૃક્ષ તૈયાર થાય છે. તો ભાઈ, કોમ્પ્યુટર શેનું બનેલું છે? CPU, keyboard, mouse, battery. બાપ રે બાપ, બહુ સરસ. કોમ્પ્યુટર શેનું બનેલું છે એ પ્રશ્નનો જવાબ બધા બે મિત્રોએ મને આપવા પ્રયત્ન કર્યો. એ જવાબને હું જરા અહીંયા આગળ લખું છું. સૌથી પહેલા તો એમણે મને જે જવાબ આપ્યો તે કોમ્પ્યુટર CPU નું બનેલું છે, કીબોર્ડ નું બનેલું છે, માઉસ નું બનેલું છે. ચલો, પછી એનીવન એલ્સ? બીજું કોઈ? મોનિટર. બહુ સરસ, મોનિટર. ચાલો, પછી બીજું કોઈ? શેનું બેટરી આવે છે. બેટરી આવે છે? હા, તો બેટરી તો આવે, શું કામ ના આવે? બેટરી તો આવે. પછી બીજું શું આવે? વોટ ઇઝ એનીથિંગ આવે છે? આવે ભાઈ, બેટરી આવે. પછી બીજું શું આવે? આ ચાર જ યાર, તમે મને તો એમ કે તમે બધા કેટલા બધા શબ્દો મને આપી દેશો. આ ચાર જ શબ્દો? સોફ્ટવેર. હે? સોફ્ટવેર. ઓહો, સોફ્ટવેર. કોણ બોલ્યું આ સોફ્ટવેર? અશ્વિનસિંહ? હા, બહુ સરસ. તો આ સોફ્ટવેર, તો આ બધા શું કહેવાય? આ બધું શું કહેવાય? આ સોફ્ટવેર છે ખરા? CPU, હાર્ડવેર. એ બધા શું કહેવાય છે? હાર્ડવેર. એ બધા હાર્ડવેર કહેવાય. તો હાર્ડવેરના આ બધા એક્ઝામ્પલ કેવા છે? CPU, કીબોર્ડ, માઉસ, મોનિટર એ હાર્ડવેરના એક્ઝામ્પલ છે, ઉદાહરણો છે. હા કે ના? હા. ઓકે, બેટર. તો એવું કોઈ સોફ્ટવેરનું ઉદાહરણ આપી શકશો તમે કોઈ?
હાર્ડવેરના ઉદાહરણ પતી ગયા કે હજી તમને આવડે છે? હાર્ડવેરના ઉદાહરણ પતી ગયા કે હજી તમને આવડે છે? કોઈને સોફ્ટવેરના ઉદાહરણ આપવા હોય તો પણ મને છૂટ છે, બોલતા જાઓ. જેને જવાબ આપવો હોય બોલતા જાઓ. દ્રશ્ય શ્રાવ્ય. જોરથી. દ્રશ્ય શ્રાવ્ય સર. દ્રશ્ય શ્રાવ્ય એ શેમાં લખું? હાર્ડવેરમાં લખું કે સોફ્ટવેરમાં લખું? સોફ્ટવેરમાં. સોફ્ટવેરમાં લખું. શું લખું? દ્રશ્ય શ્રાવ્ય એમ લખું? એટલે શું? એટલે શું પણ એને મારે સમજવું શું? અશ્વિનસિંહ, હા સર. આને મારે સમજવું શું? હાર્ડવેર કે સોફ્ટવેર? સર એ સોફ્ટવેર. એ સોફ્ટવેર છે. સોફ્ટવેર સર. દ્રશ્ય શ્રાવ્ય સોફ્ટવેર છે? ના. સ્પર્શ ના શકીએ સર. શું ના કરી શકીએ? સ્પર્શ ના કરી શકીએ. અચ્છા, કોને સ્પર્શ ના કરી શકીએ? સોફ્ટવેર ને. દ્રશ્ય તો જો તમે છે ને બધી વસ્તુઓને મિક્સ કરી નાખો છો, એટલે આ બધી વસ્તુઓને હું તમારી સામે છૂટી પાડી દઉં છું. સૌથી પહેલા કોઈ પણ હાર્ડવેર, તો આ હાર્ડવેર શબ્દ છે એની વ્યાખ્યા, હાર્ડવેર શબ્દની વ્યાખ્યા, પછી એના ઉદાહરણો, તો હાર્ડવેર શબ્દની વ્યાખ્યા આપો સૌથી પહેલા. એવી રીતે સોફ્ટવેર શબ્દની વ્યાખ્યા આપો, પછી એના એક્ઝામ્પલ વિશે વાત કરીશું. હાર્ડવેર એટલે શું અને સોફ્ટવેર એટલે શું? હાર્ડવેરની વ્યાખ્યા કોણ આપી શકશે? हेलो. હા, બોલો બોલો બોલો. हेलो. અરે બોલો. જેના અડી શકાય એના હાર્ડવેર. જેને અડી શકાય એને હાર્ડવેર. જે ના અડી શકાય એ સોફ્ટવેર. અને જેના ના અડી શકે, હા, પણ એ નક્કી કરો કે અડવા વાળું કોણ છે? અડવા વાળું કોણ છે? આ એ અડવા વાળા વ્યક્તિને શું કહેવાય? હાર્ડવેર. એને હાર્ડવેર કહેવાય છે. હાર્ડવેર. ના ના ના. જો હું અહીંયા બરોબર ધ્યાન આપજો, હું અહીંયા હાર્ડવેરની વ્યાખ્યા લખું છું. તમારી વાત સાચી છે, પણ પ્રિયાબેન તમારી વાત સાચી છે, પણ એને જરા વ્યાખ્યાના સ્વરૂપમાં દર્શાવવું હોય ત્યારે એમ ના કહી શકાય કે જેને અડી શકાય એને હાર્ડવેર કહેવાય અને જેને ના અડી શકાય એને સોફ્ટવેર કહેવાય. એવું વ્યાખ્યાના સંદર્ભમાં એવું લખી શકાય નહીં. કઈ વાંધો નહીં, વ્યાખ્યા હું તમને સમજાવું છું. A device that had physical existence. અવાજ બધા બંધ કરી દેજો, પોતાનો અવાજ મ્યુટ કરી દેજો. A device that had a physical existence is called a hardware. કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં લેવાતા એવા તમામ સાધનો, કે જેને તેનું ભૌતિક અસ્તિત્વ છે
કે જેને તેનું ભૌતિક અસ્તિત્વ છે તે તમામ સાધનોને હાર્ડવેર કહેવામાં આવે છે. કયો શબ્દ અગત્યનો શબ્દ કયો છે? અગત્યનો શબ્દ છે ભૌતિક અસ્તિત્વ. ભૌતિક અસ્તિત્વ, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. કયો શબ્દ ઇમ્પોર્ટન્ટ છે? ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ફોર ધ હાર્ડવેર. તો આપણે કોમ્પ્યુટરના સૌથી પહેલા જો કોઈ વાત કરવી હોય તો કોઈ પહેલો જો ભાગ હોય તો એને આપણે હાર્ડવેર એમ કહીશું. અને અહીંયા આગળ તમે બધાએ મને સરસ એક્ઝામ્પલ્સ આપ્યા. આ હાર્ડવેરના તમે બધાએ મને એક્ઝામ્પલ્સ આપ્યા છે. સીપીયુ, કીબોર્ડ, માઉસ, સીપીયુ, કીબોર્ડ, માઉસ, બહુ સરસ એક્ઝામ્પલ તમે બધાએ મને આપ્યા છે. મોનિટર, ત્યાર પછી બેટરી. બેટરી ઇઝ ઓલ્સો અ બેટરી હાર્ડવેર છે. આના ઉપરાંતનું કોઈ હાર્ડવેરનું નામ તમને બધાને ખબર નથી, કઈ વાંધો નહીં. વાત કરીશું સોફ્ટવેરની. તો સોફ્ટવેર એટલે શું? સોફ્ટવેર intellectual existence in a computer is called a software. Intellectual existence is called as software. વાત સાચી છે, અશ્વિનની વાત સાચી છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ જે છે તે કાં તો દ્રશ્ય સ્વરૂપે હોય અને કાં તો શ્રાવ્ય સ્વરૂપે હોય, છતાં પણ એનું અસ્તિત્વ તો છે જ. તો આ સોફ્ટવેરના ઉદાહરણ કયા કયા? કોને કોને સોફ્ટવેર કહેવાય? કોને કોને સોફ્ટવેર કહેવાય? કોઈ કહેશે સોફ્ટવેરના ઉદાહરણો મને આપશે? તો સોફ્ટવેર જે છે એના એક્ઝામ્પલ્સની જો વાત કરીએ તો વિન્ડોઝ એ સોફ્ટવેર છે. માઇક્રોસોફ્ટ ઓફિસ એ સોફ્ટવેર છે. OS2 સોફ્ટવેર છે. યુનિક્સ સોફ્ટવેર છે. લિનક્સ સોફ્ટવેર છે. ઓરેકલ સોફ્ટવેર છે. પાવર બિલ્ડર સોફ્ટવેર છે. જાવા સોફ્ટવેર છે. સી સોફ્ટવેર છે. VBA સોફ્ટવેર છે. બધા જ બ્રાઉઝર્સ, તો અગણિત સોફ્ટવેરો છે. માર્કેટની અંદર ઢગલો સોફ્ટવેર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે. કોમ્પ્યુટરની અંદર રહેલું ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે. સમજીશું એને. અને ત્રીજો જે શબ્દ આવે છે સૌથી અગત્યનો, એને કહેવામાં આવે છે હ્યુમનવેર. એને કહેવામાં આવે છે હ્યુમનવેર. Humanware that control the hardware and software of computer. હ્યુમનવેર એવો એજન્ટ છે, એવી વ્યક્તિ છે, એવો પક્ષકાર છે કે જે હાર્ડવેર અને સોફ્ટવેર બંને ઉપર કંટ્રોલ રાખે છે, બંનેને નિયંત્રિત કરે છે. એટલા માટે હ્યુમનવેર છે. હ્યુમનવેરના ઉદાહરણો: પ્રોગ્રામર, હેકર,
ईडीपी मैनेजर, डेटा एंट्री ऑपरेटर। तो आ कोण छे? तो आ कोण छे? आ ह्यूमन वेर छे के जे हार्डवेर અને સોફ્ટવેર એ બંનેને કંટ્રોલ કરે છે, એ બંને ઉપર નિયંત્રણ રાખે છે. તો હવે જે હાર્ડવેર છે, આ જે હાર્ડવેર છે એને ફરી પાછા એને 3 વિભાગમાં વહેંચી શકાય છે. હાર્ડવેર કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન 3 types, that is input devices, output devices, processing devices અને ચોથા જે છે તે સ્ટોરેજ devices. Input device, output device, processing device અને storage device. અહીંયા તમે જે કીધું ને કે ભાઈ CPU, તો આ જે CPU છે તેને પ્રોસેસિંગ ડિવાઇસના ક્રાઇટેરિયામાં મૂકવું પડે. કીબોર્ડ અને માઉસ છે તો એ બંને ઇનપુટ ડિવાઇસના ક્રાઇટેરિયામાં આવશે. કીબોર્ડ અને માઉસ જે છે તે કયા ડિવાઇસના ક્રાઇટેરિયામાં આવશે? ઇનપુટ ડિવાઇસના. મોનિટર જે છે તે આઉટપુટ ડિવાઇસના ક્રાઇટેરિયામાં આવશે. બેટરી જે છે તે પાવર સપ્લાય ડિવાઇસીસના ક્રાઇટેરિયામાં આવશે. કોઈએ મને સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ નથી આપ્યું. કોઈ આપી શકશે સ્ટોરેજ ડિવાઇસનું એક્ઝામ્પલ? સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ કોઈ આપી શકશે મને? કોઈને ખબર છે સ્ટોરેજ ડિવાઇસ કયું ડિવાઇસ કહેવાય? તમે બધા ઘણા બધા વાપરો છો, તમે ઘણા બધા આ સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરો છો. આ બધા જ મિત્રો જે મારી સામે બેઠા છે કોમ્પ્યુટર ભણવા માટે, એ બધા જ મિત્રો પાસે મોબાઈલ છે. મોબાઈલની અંદર ડેટા સ્ટોર કરવા માટેનું ડિવાઇસ કયું છે? સેલ્યુલર ફોન છે બધા પાસે, તો ડેટા સ્ટોર કરવાનું ડિવાઇસ કયું છે? શેમાં શેમાં ડેટા તમે સ્ટોર કરી શકો છો? જો દરેકના મોબાઈલની અંદર મેમરી કાર્ડ છે, દરેકના મોબાઈલમાં શું છે? મેમરી કાર્ડ. આવડું નાનકડું મેમરી કાર્ડ આવે, માઇક્રો એસડી કાર્ડ આવે. તો આ જે મેમરી કાર્ડ જે છે મિત્રો, એ મૂળભૂત રીતે કયું ડિવાઇસ કહેવાશે? તે સ્ટોરેજ ડિવાઇસ કહેવાશે. એટલે કોમ્પ્યુટરના સંદર્ભમાં જો વાત કરીએ, તો હાર્ડ ડિસ્ક એ સ્ટોરેજ ડિવાઇસ કહેવાશે. અને એવી જ રીતે મેમરી કાર્ડ પણ કોમ્પ્યુટરમાં લગાવી શકાય. એટલે મેમરી કાર્ડ પણ સ્ટોરેજ ડિવાઇસ કહેવાશે. એ ઉપરાંત પેન ડ્રાઈવ, તમે બધા પેન ડ્રાઈવ વાપરતા હશો, યુએસબી પેન ડ્રાઈવ વાપરતા હશો, ઘણા બધા જોઈ હશે. તો યુએસબી પેન ડ્રાઈવ શું છે? યુએસબી પેન ડ્રાઈવ શું છે? તો સ્ટોરેજ ડિવાઇસ છે. સ્ટોરેજ ડિવાઇસ છે. આ ઉપરાંત આટલા ડિવાઇસીસ તમે અત્યાર સુધી ભણ્યા હશો અથવા જોયા હશે. આના ઉપરાંત જે છે તે પ્રોસેસિંગ ડિવાઇસ તરીકે રેમ અને સ્ટોરેજ ડિવાઇસ તરીકે રોમનો ઉપયોગ થઈ શકે છે. રેમ અને રોમનો ઉપયોગ થઈ શકે છે. મોનિટર છે. પ્રોજેક્ટર એ તમારું આઉટપુટ ડિવાઇસ છે.
પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. કીબોર્ડ, માઉસ, કેમેરા ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. SCANNER આવે. સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. હાર્ડ ડિસ્ક સ્ટોરેજ ડિવાઇસ છે. OHP ઓવરહેડ પ્રોજેક્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. એ જ રીતે ફિંગરપ્રિન્ટ સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે. ફિંગરપ્રિન્ટ સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે. તો આ બધા ઇનપુટ ડિવાઇસ બધા જ જે હાર્ડવેર છે એને મૂળભૂત રીતે આપણે અહીંયા આગળ 4 વિભાગોની અંદર વિભાજિત કરેલા છે. કયા કયા 4 કે 5 વિભાગો? ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, પ્રોસેસિંગ ડિવાઇસીસ, સ્ટોરેજ ડિવાઇસીસ એન્ડ પાવર સપ્લાય ડિવાઇસીસ. અહીંયા પાવર સપ્લાય ડિવાઇસીસમાં SMPS એ પાવર સપ્લાયનું ડિવાઇસ છે. SMPS એ પાવર સપ્લાયનું ડિવાઇસ છે. તો એવી રીતે અહીંયા આગળ મેં તમને હાર્ડવેર જેને કહેવાય તે 4 વિભાગમાં વિભાજિત કરીને આપ્યા છે. ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, પ્રોસેસિંગ ડિવાઇસીસ અને સ્ટોરેજ ડિવાઇસીસ વાત કરીએ સોફ્ટવેરની. તો જુઓ અહીંયા આમ તો મેં તમારા માટે એક કોઠો બનાવી રાખેલો છે. કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર હોય. આ હાર્ડવેર જે છે તેમાં ઇનપુટ ડિવાઇસીસ, પ્રોસેસિંગ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ અને સ્ટોરેજ ડિવાઇસીસ. સાથે સાથે સોફ્ટવેરની વાત કરીએ હેલો પ્રિયાબેન. તમે કોની સાથે વાર્તાલાપ કરો છો? હે બેન, મને ડિસ્ટર્બ થયા કરે છે. તમે ભલે એમ માનતા હો કે હું તમને નથી જોતો, પણ હું તમને બધાને, તમે બધા યુ આર ઓન માય સ્ક્રીન. એટલે જરા વાર્તાલાપ કરવો હોય તો આખો દિવસ હતો જ ને, ક્યાં નતું? સારું. સોફ્ટવેર, a intellectual existence in computer is called a software. બૌદ્ધિક અસ્તિત્વ કોમ્પ્યુટરની અંદર રહેલું બૌદ્ધિક અસ્તિત્વ કે જેને સોફ્ટવેર કહેવામાં આવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ ખૂબ જ અગત્યનો શબ્દ અહીંયા છે. બૌદ્ધિક અસ્તિત્વ. તો અહીંયા બૌદ્ધિક અસ્તિત્વ માટે કોમ્પ્યુટરની અંદર જે કંઈ પણ બૌદ્ધિક અસ્તિત્વ છે તે તમામ બૌદ્ધિક અસ્તિત્વને અહીંયા હું 3 વિભાગમાં વહેંચીશ. એક ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ અથવા તો જેને કહેવાય સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર અને ત્રીજા જે છે તેને લેંગ્વેજીસ કહેવામાં આવશે. સિસ્ટમ સોફ્ટવેર,
એપ્લિકેશન સોફ્ટવેર અને લેંગ્વેજીસ. તો અહીંયા આગળ આ જે વિન્ડોઝ લખેલું છે, આ વિન્ડોઝ જે લખેલું છે તે સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે, અથવા તો જે સિસ્ટમ સોફ્ટવેર હોય એને ઓપરેટિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. તો અહીંયા વિન્ડોઝ, યુનિક્સ, લિનક્સ, OS2 આ બધા જ સિસ્ટમ સોફ્ટવેર અથવા તો ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે. માઇક્રોસોફ્ટ ઓફિસ, that is an application software. Java, C, VBA આ બધી જ લેંગ્વેજીસ ના નામ છે. VB, .NET આ બધી લેંગ્વેજીસ ના નામ છે. બ્રાઉઝર જે છે તે બધા જ એપ્લિકેશન સોફ્ટવેર છે. Oracle Power Builder is also an application software. Oracle Power Builder આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. તો કોમ્પ્યુટરની અંદર જે બૌદ્ધિક અસ્તિત્વ છે, અચ્છા આ લેંગ્વેજીસ પણ કેટલા પ્રકારની છે? આ જે લેંગ્વેજીસ છે એને 3 પ્રકારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. 3 પ્રકારે લેંગ્વેજીસને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એક લેંગ્વેજીસનું નામ છે હાયર લેવલ લેંગ્વેજ. બીજી લેંગ્વેજીસના નામ છે લોઅર લેવલ લેંગ્વેજ અને મિડલ લેવલ લેંગ્વેજ. હાયર લેવલ લેંગ્વેજ, લોઅર લેવલ લેંગ્વેજ અને મિડલ લેવલ લેંગ્વેજ. આ જાવા, સી, વીબી, .NET એ હાયર લેવલ લેંગ્વેજના એક્ઝામ્પલ્સ છે. એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ અથવા તો એમ કહો કે એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો એમ કહો સોર્સ કોડ આ બધા લોઅર લેવલ લેંગ્વેજના એક્ઝામ્પલ છે. આ બધા કેવી લેવલ લેંગ્વેજ છે? લોઅર લેવલ લેંગ્વેજના એક્ઝામ્પલ. મિડલ લેવલ લેંગ્વેજ જે છે એસેમ્બલી લેંગ્વેજ મિડલ લેવલ લેંગ્વેજનું એક્ઝામ્પલ છે. તો જે બૌદ્ધિક અસ્તિત્વ છે એને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે: સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર, લેંગ્વેજીસ. અને લેંગ્વેજીસની અંદર પણ ત્રણ ભાગ પાડવામાં આવશે: હાયર લેવલ લેંગ્વેજ, લોઅર લેવલ લેંગ્વેજ, મિડલ લેવલ લેંગ્વેજ. અને આ તમામ ઉપર કંટ્રોલ રાખનાર વ્યક્તિ એને હ્યુમનવેર કહેવામાં આવે છે. પ્રોગ્રામર એ હ્યુમનવેર છે, હેકર એ હ્યુમનવેર છે, ડેટા એન્ટ્રી ઓપરેટર એ હ્યુમનવેર છે. આ બધા જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર ઉપર કંટ્રોલ રાખે છે, હ્યુમનવેર છે. હ્યુમનવેર છે. તો મિત્રો, આજે મેં તમારી સામે જે વાત કરી એ વાત અને તમારા કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર છે, સોફ્ટવેર છે અને સાથે સાથે હ્યુમનવેર છે. એવી રીતે માનવના શરીરની અંદર પણ આ 3 વસ્તુઓ હંમેશા રહેલી જ છે. માનવનું શરીર અને કોમ્પ્યુટર
એ બંને એટલી બધી સિમિલારિટી ધરાવે છે મિત્રો કે જેનો કોઈ જ પેલો બહુ એકદમ જેને કહેવાય કે 80 થી 90% સિમિલારિટી માનવનું શરીર અને કોમ્પ્યુટર એ બંને વચ્ચે રહેલી માણસની પાસે પણ હાર્ડવેર છે, માણસની પાસે પણ સોફ્ટવેર છે, માણસની પાસે પણ એક હ્યુમનવેર છે કે જે સમજાવું તમને. હાર્ડવેર, ઇનપુટ ડિવાઇસીસ. ભગવાને આપણને આંખો આપી છે, ઇનપુટ ડિવાઇસ. ભગવાને આપણને શું આપી છે? આંખો આપી છે. આપણી ત્વચા આપી છે, ઇનપુટ ડિવાઇસ છે. સૂંઘવાની શક્તિ આપેલી છે, સ્કેનર આપેલું છે ભગવાને, સૂંઘવાની શક્તિ. હા, ગુલાબની સુવાસ છે, તરત ખબર પડે. બરોબર. તો ત્વચા, સ્પર્શ, ઘ્રાણેન્દ્રિય, આ બધા જ, આંખો, શ્રવણેન્દ્રિય, સંભળાય છે, અવાજ સંભળાય છે. હું બોલું છું ને તમે સાંભળો છો. ના સંભળાય તો ઇયરફોન ભરાઈને પણ સાંભળો છો. સ્પષ્ટ અવાજ આવવો જોઈએ સાહેબ. ઇયરફોન ભરાઈને પણ સાંભળો છો. આ બધા કેવા ડિવાઇસીસ છે? આપણા શરીર માટે ઇનપુટ ડિવાઇસીસ છે. આપણું મોઢું, આપણે બહારથી પોષણ માટે અન્ન લઈએ છીએ, એ ઇનપુટ ડિવાઇસ છે. પ્રોસેસિંગ ડિવાઇસ, મગજમાં વિચાર કરીએ છીએ આપણે, આ સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે. પ્રોસેસિંગ ડિવાઇસ છે. આંખો, ઇનપુટ ડિવાઇસીસ છે. ત્વચા, હા ગરમ છે, તરત જ ખબર પડે ગરમ છે. અહીંયા અડાય નહીં, ગરમ છે. કેવી રીતે ખબર પડે? સ્પર્શેન્દ્રિય દ્વારા ખબર પડે ગરમ છે. કોમ્પ્યુટરની અંદર પણ જુદા જુદા અથવા તો અમુક સ્થળે દૂર રહેલા સ્થળોનું તાપમાન માપવા માટેના ટેમ્પરેચર ડિવાઇસીસ આવે છે. કેમ આજે તમને બધાને કોરોના થયો છે? તો કોરોનાનું પહેલું લક્ષણ શું હોય? તો પહેલું લક્ષણ ભાઈ તાવ આવતો હોય. તો તાવ માપવા માટે દરેક અડવાની જરૂર નહીં ભાઈ. હા, દૂરથી પેલી ગન હોય ને, એ ગનથી માપી લેવાનું. તો એ કયું ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ છે. ગનથી માપી લેવાનું. આ જ વ્યક્તિ આધાર કાર્ડ ધરાવતી વ્યક્તિ છે કે નહીં એ ચેક કરવા માટે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ આવે. તમે આંગળી મૂકો કે ખબર પડે કે ના આ શાર્દુલભાઈ નથી, એમ ખબર પડે તરત. ફિંગરપ્રિન્ટ ઉપરથી તમને ખબર પડે કે આ વ્યક્તિ જે તે વ્યક્તિ છે કે નહીં. બરાબર છે? તો ઇનપુટ ડિવાઇસ છે. આઉટપુટ ડિવાઇસ આપણને આપેલા છે ભગવાને. આઉટપુટ ડિવાઇસ આપેલા છે. પ્રોસેસિંગ, શરીરની અંદર કેટલું બધું પ્રોસેસિંગ ચાલે છે. બહુ જબરજસ્ત પ્રોસેસિંગ ચાલે છે શરીરની અંદર. વિચારવાની ક્ષમતા, સ્ટોરેજ ડિવાઇસ. હા, 25 વર્ષ પહેલા કોક આપણને આવીને લાફો મારી ગયો હોય ને તો આપણને યાદ હોય કે આ સાલો ઠોકી ગયો હતો આપણને. સ્ટોરેજ ડિવાઇસ ભગવાને બહુ જબરજસ્ત મૂકીને આપેલું છે. સ્ટોરેજ ડિવાઇસ મૂકીને આપેલું છે. પાવર સપ્લાય નું, હા, એનર્જી ડિવાઇસ ભગવાને આપણને આપેલું છે. એનર્જી પ્રાપ્ત થયા જ કરે. એસએમ્પિયર, સ્વિચ મોડ પાવર સપ્લાય. પાવર સપ્લાય આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? આપણને પોષણ ક્યાંથી મળે? અન્નની અંદરથી પોષણ મળે. સોફ્ટવેર, આપણી પાસે બૌદ્ધિક અસ્તિત્વ છે. સોફ્ટવેર છે આપણી પાસે શું છે? સોફ્ટવેર, બૌદ્ધિક અસ્તિત્વ છે. વિચારીએ છીએ આપણે બધા. વી આર થિંકિંગ, વી કેન થિંક. કેટલા જણા સવારે ઉઠે છે અને વિચાર કરવો પડે છે કે હું મારા ઘરમાં જ સૂતો છું કે બીજાના ઘરમાં? સુઈ ગયા હોઈએ પોતાના ઘરમાં ને ઉઠીએ બીજાના ઘરમાં, એવું કોઈને બને છે? ના, નથી બનતું. એવું કોઈ દિવસ કોઈને બનતું નથી. અને જો એવું બને ને તો લોકો પકડીને હોસ્પિટલમાં મૂકી આવે. ભાઈ પતી ગયું, આનું સિસ્ટમ સોફ્ટવેર ખરાબ, ગાંડો થઈ ગયો છે, આ ગાંડો થઈ ગયો છે, એમ કે મેન્ટલ કહીએ. સિસ્ટમ સોફ્ટવેર છે. ભગવાને સરસ મજાનું મૂકીને આપેલું છે. સિસ્ટમ સોફ્ટવેર મૂકીને આપેલું છે. આપણે બધા એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવા માટે, એકબીજાની વાતોને સમજવા માટે અને એકબીજા સાથે વ્યવહારોને અપનાવવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વી આર યુઝિંગ ધ લેંગ્વેજ.
ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સંસ્કૃત ભાષા, કેટલી ભાષાઓ આપણને આવડે છે? વિશ્વની અંદર તમે વિચાર કરો કેટલી બધી ભાષાઓ છે. અને પાછો બીજાની ભાષા ખબર ના પડે ને તો પાછો દુભાષીઓ રાખીએ પાછા. હો આપણે, હા, દુભાષીઓ રાખીએ. ના પેલાની ખબર નથી પડતી પણ મજા આવે છે. અને ગૂગલની અંદર ગૂગલે તો હવે દુભાષિયાનું કામ પણ કરી લીધું. ગૂગલ વાળા તો દુભાષિયાનું, સામે વાળો જે બોલે ને એ તમે એના સામે મોબાઈલ ધરો, એ શું બોલ્યો છે એ તમને તમારી ભાષાની અંદર કન્વર્ટ કરીને આપશે. કન્વર્ટ કરીને આપશે. તમે બોલો ને ગૂગલ લખી આપશે. લેહિયાનું પણ કામ કરે છે. તો આપણે એકબીજાની સાથે કોમ્યુનિકેશન કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? હાયર લેવલ લેંગ્વેજ નો ઉપયોગ કરીએ છીએ. હા, અને એટલું જ નહીં, હાયર લેવલ લેંગ્વેજ નો સાંકેતિક ભાષાનો ઉપયોગ પણ આપણે બહુ સારી રીતે કરીએ છીએ. હા, જરા બે જણાના મન મળી ગયા હોય અને એક જ લેક્ચરમાં ભણતા હોય તો બપોરે 12 વાગે આમ કરી લે એટલે પેલા એ જતો રહે પેલો એ જતો રહે, લેક્ચર ભરે ભરવા વાળા. સાંકેતિક ભાષાનો ઉપયોગ, સાંકેતિક ભાષાનો ખબર જ ના પડે કોણ ક્યાં ગયું. સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એટલે લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ શેના માટે? કોમ્યુનિકેશન કરવા માટે. સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ શેના માટે? એકબીજાની સાથે કોમ્યુનિકેશન કરવા માટે. બૌદ્ધિક અસ્તિત્વ છે આ બધું. એપ્લિકેશન સોફ્ટવેર, એપ્લિકેશન. તમે જરા એકાદ વખત જરા ઇન્ટરવ્યુ આપવા જાઓ તો કેવા ડાયા ડમરા થઈ જાવ છો, અને સામેવાળો પૂછે ને એના તો મસ્ત જવાબો આપો, ભલે ને એકે લક્ષણ ઘેર એનું અમલમાં કરતા ના હોઈએ. હા, એક પણ ઘરે આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ અને જે બધું વર્ણન પેલા ઇન્ટરવ્યુ લેતા સાહેબ આગળ કરતા હોઈએ એનું એકે લક્ષણ ઘરે તો આપણે વાત ગઈ, ઇન્ટરવ્યુ માંથી બહાર નીકળ્યા એટલે એવું વર્તન તો આપણે ઘેર કરતા જ ના હોઈએ. તો કેવી ડાઈ ડમરી વાતો કરીએ બધા. હા, હું તો સવારે 5 વાગે ઉઠી જાઉં, શું વાત છે? અને યોગા તો 3 કલાક યોગા કરું છું. શરીર તો કસરત તો ઓહો, શું વાત છે? એને કયું સોફ્ટવેર કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર. શું એપ્લિકેશન છે? નોકરી પ્રાપ્ત કરવી એ એપ્લિકેશન છે. અને એ નોકરી એ ને કે પ્રકારે પ્રાપ્ત કરવાની, ખોટું બોલીને સાચું બોલીને ગમે તે રીતે, એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. હા, એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. ભગવાને આપણને અદ્ભુત, આમ જેને કહેવાય ને કે એક અદ્ભુત રચના કરીને આપણું શરીર ભગવાને આપણને આપ્યું છે. અને હ્યુમન બેર, અને ભગવાન પાછો અંદર બેઠેલો છે આપણા બધાની વચ્ચે, અંદર બેસીને બધું કંટ્રોલ કરે છે. અંદર બેસીને કંટ્રોલ કરે છે. કોઈ દિવસ વિચાર્યું ખરું એ આપણી જોડે જ રહે છે? વિચારજો, કોઈક દિવસ વિચારજો. કોઈ ખોટું કામ કરતી વખતે જે પહેલો વિચાર આવે કે ના આ મારાથી કરાય નહીં, એ પહેલો વિચાર કોણે આપ્યો? એ ભગવાને અંદર બેઠેલો છે ને એને આપ્યો કે આ કામ કરાય નહીં. એવો વિચાર અંદરથી આપે છે અને અંદર બેસીને કંટ્રોલ કરે છે. પાછો અંદર બેસીને આખા ગામનું દાપણ કરતા હોઈએ, આખા ગામનું. પણ રાતે ઊંઘી ગયા પછી પગ કોના ઉપર પડ્યો છે કોઈને ખબર હોય નહીં. હા, મમ્મી પપ્પા એને ઉઠાડે, અલ્યા તારા નાના ભાઈ બહેન ને કચડી નાખ્યા છે, હું કરે છે? આખા શરીરને સાચવે છે. રાત્રે બધી લાઈટો બંધ કરી દે છે. રાત્રે બધી લાઈટો બંધ કરી દે. હાથ જ્યાં પડ્યો ત્યાં પડ્યો, પગ જ્યાં પડ્યો ત્યાં પડ્યો. એવા થાકી ગયો હવારે ઉઠીએ ખબર ના પડે. હા, પણ અંદર એક નાઇટ લેમ્પ ચાલુ રાખે છે. એ નાઇટ લેમ્પ બંધ કરી દે, એ દાડે બધી લાઈટો બંધ. હવારે ઉઠીને બધા ચલો રામ ભાઈ રામ બોલો ભાઈ રામ. સ્મશાનમાં હળગઈ આવે, ખબર બી ના પડે. અંદર કશું નતું ભાઈઓ, અંદર કશું હતું નહીં. એટલે ભગવાને આપણું શરીર જે બનાવ્યું છે